आकाश अभी जा रहे, रात का प्रोग्राम हमने बनाया गरबा खेलने के लिए। तो મને છે દેખું ત્યારે હું બધું એવું ચટપટું ખાવાનું બહુ મન થાય મન भाई और उसके पापा वाह भाई वाह क्या रहे हो पटेल તમે નો ખાઈ બધા ઢેફલા ખાધા આજે તમ મોટી મોટી થઈ ગઈ છે દુખે છે હજી દુખે છે ખુલતી નથી હજી हेलो फैमिली वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। आप सभी का आई होप आप सब एकदम बढ़िया होंगे। हम भी एकदम मस्त मजे में है। और अभी मॉर्निंग के बजे है कितने, आप सभी को दिखाओ, शायद आप भी शौक जाओगे कितने बजे। यहाँ पर मैं भी देख लो 11:27। देखिए हमारा ब्लॉग कब स्टार्ट हो रहा है, 11:27 को हमारा ब्लॉग स्टार्ट हो रहा है। उसका मेन रीजन क्या है ना, वो आपको थोड़ी देर बाद बताता हूँ, लेकिन आप जानोगे ना तो आप भी चौंक जाओगे कि मेन रीजन क्या था। ठीक है, एनीवेज चलिए इस मस्त से प्यारे से ब्लॉग की हम शुरुआत करते हैं, बढ़ते आगे। और यहाँ पर विराली अभी क्यों ऐसा मुंह क्यों अभी मॉर्निंग में कर दिया है ऐसा क्यों है? नहीं ऐसे बिबड़ा जैसा कर रही थी। आँख है ना मेरी ओली। हाँ वैसे आँख विराली अच्छी हो गई ना। अच्छी क्या अच्छी हुई देखो तो जरा। नहीं काल करता तो આમ વધારે સારું થઈ ગયું છે। કાલનો જો છો તારી આંખો મોટી થઈ ગઈ છે કાલ કરતા તો। કાલે તો છે ને આમ નાની એવી હતી, આજે તો આમ મોટી મોટી થઈ ગઈ છે। હજી દુખે છે, ખુલતી નથી હજી। હા તો હજી લાલ ઠંડુ પાણી નાખીને સાફ કરી હતી કરીને। અને રાતમાં તો પોપટો હેંજો એક તો કૂતા પેલા તો બહુ જ વહેલા સુતા હતા। વહેલા કેટલા ને ટાઈમ છે ને તમને અત્યારે વિરાલી નહીં કે, હમણાં નીચે છે ને પછી મમ્મી કહે છે વિરાલી નહીં કે, બરોબર છે। તો વહેલા બહુ સુતા પછી કેટલા 5 વાગે દીદી મને પોપટો ને ક્યાં 5 વાગે ઈ પોપટો ગળ્યો નહીં હોય આંખમાં, અને અહીંયા ખૂણામાં કાકરી જેમ વાગે મને, ખટકે ને આંખમાં પાણી જાય। પછી કેટલું ચોળું તો ઊંઘ આવતી હોય ને તો બહુ વહેલા સુતા એટલે, અને એ પાણી ધાર થાય આંખમાંથી નાકમાંથી સડ થાય, અને પોતે શહેર આપડે ઘારોડે ઘસઘસાય। આકાશ બહુ એટલે બહુ જ સારું છે। સુતા 1 મિનિટ છે એટલે સીધા એ સુઈ જ ગયા, મતલબ નસકોરા બોલવા મળે। મારું કેવું સુતા પછી અડધો કલાક ક્યારેક કલાક ઊંઘ જ ન આવે ક્યારેક એવું મને કોઈ પણ જગ્યાએ હોય, નીચે સૂતો હોય, ફર્શ ઉપર હોય, ઉપર હોય, ખાટલે હોય, ઊંઘ આવી ગઈ। રોંડે એમ ફ્રી થઈને લાંબા થયા હોય ને થાક્યા હોય એટલે તો રોંડે કદાચ 5 વાગે 6 વાગે લાંબા થયા હોય ને તો નસકોરા શરૂ પછી મને ઊંઘ તો આવે હતી ટાઈમ વગર। એટલે આકાશનું જે છે એ બહુ એટલે બહુ ટાઈમ ટેબલ સાદું કહેવાય કે ગમે ત્યાં જરૂર હોય ને આપણે આરામ થોડોક થઈ જાય એમ, અમારે એવું છે નહીં। અને આંખ એટલે મને રાતે બહુ થઈ, પછી આંખમાંથી જે મેં ઓલો કેવું કે પોપટો બહાર કાઢ્યો ને ચોળીને તો મને ઊંઘ આવી છે બહુ। અને જે આંખો આમ ખટકે છે ને ભારે થઈ ગઈ છે, એવું થઈ ગયું છે। કાંઈ નહીં, અત્યારે આજે એવું લાગે તો ફરી વખત નાખી દેજો, ઠંડુ પાણી નાખજો। ગમે થાય ઠંડુ પાણી તો નાખ્યું નક્કી જ કર્યું, ગમે તે પોપટો આંખમાં આંજવો તો આંખનો જે થાય થાય। ના મતલબ કે ઠંડુ પાણી નાખીશ ને તો શું થાય કે આંખ સાફ પણ થઈ જાય અને વ્યવસ્થિત રહી જાય। મમ્મી કે દુખણી આવે એટલે અંદરની ગરમી નીકળી જાય, ગરમી નીકળતી હોય ને કેટલીક અહીંયા તો છે હજુ કેટલીક હશે, હજુ કેટલીક જોઈએ છે। તો શું બ્રેકફાસ્ટ થઈ ગયો કે બાકી છે? બાકી છે, પણ મેઇન પ્રશ્ન ક્યાં છે ખબર છે આકાશ? શું? મને પછી લાઈટ થઈ, ઘણી વાર મમ્મી વાત કરતા હોય કે આપણે જયારે બેબી પેટમાં હોય ને અલગ અલગ બધાને તાસીર હોય ખાવાની, મતલબ ઘણાને આ વસ્તુ ઈ જ ભાવ, બીજું કઈ મોઢામાં નાખી જ ના શકે, વોમિટ થાય એવું બધું અલગ અલગ તાસીર હોય બધાને। અને જયારે હું મમ્મીના પેટમાં હતી ને ત્યારે મમ્મીને શું ખાધું ખબર છે? શું? ઓનલી ફોર લીલા મરચા અને બાજરાનો રોટલો। ઓ તો કેટલું ગરમ મોઢામાં કઈ નાખતી જ નહીં, મને ઈ જ ભાવતું। મેં કીધું ઈ નથી આયા છે મેં એટલે ગરમી કારણ કે મમ્મીને કોઠામાં ગરમી હોય જ એટલે એ બધી ગરમીઓ મને લાગે છે। તારે તમે બહુ મરચા ને બસ રોટલો બીજું કઈ નહીં, છાસી કે બીજું કઈ મોઢામાં નાખું વોમિટ થઈ જાય કે બીજું કઈ હાલતું જ નહીં। અને એવું જેવી રીતે કિંજલ હેડ હતી, જયારે કે રૂહી નાની હતી, રૂહી પેટમાં હતી ને ત્યારે હું કિંજલ જોડે કામ કરવા ગઈ પૂના, ત્યારે કિંજલ હતી, કિંજલ કાંઈ એટલે કઈ ભાવે નહીં। ઓલમોસ્ટ શું ભાવ ખબર છે, ક્યારેક મેગી બહુ લાગે ને તો મેગી ખાય, આગળ મમરાની ભેળ, રોટલી એક રોટલી ખાય ને 1 કલાક કરતી। એટલે બધા અલગ અલગ બધા તાસીર હોય, જેમ આપણે દીદી છે એને બધું ભાવતું હોય, છેક લગીન બધા અલગ અલગ તાસીર હોય, દીદીને બધું આપણે છેક લગીન ભાવતું હોય। અચ્છા તો આપણે ચાલો નીચે જઈએ ને એમને પૂછે કે એમને શું ભાવતું હે ને વિરાલી, કારણ કે નીચે અત્યારે શું છે ભાણિયાભાઈ મસ્ત મજાનો આરામ કરી રહ્યા છે, આરામ ફરમાવી રહ્યા છે, જુઓ તમે સૂતા છે। અને અમે જઈએ નીચે, બરોબર છે, નીચે જઈએ અને મમ્મી અને જાગુ શું કરી રહ્યા છે, જાગુબેન નો તો અત્યારે બ્રેકફાસ્ટ ચાલી રહ્યો છે, જુઓ વાગી ગયા છે 11:30। જાગુબેન વેરી ગુડ મોર્નિંગ।
હા શું વાત છે, બ્રેકફાસ્ટ થઈ ગયો એમ ને? વાહ ભાઈ વાહ, ઘી વાળી ભાખરી, ઘી ને માખણ. હા હા, તો તમને પૂછવાનું હતું, વિરાલી ઉપર ડિસ્કશન કરતી હતી તો તને શું ભાવતું હતું? તારો પ્રેગ્નન્સીનો જ્યારે પીરિયડ હતો તો એ પીરિયડમાં વિરાલી એમ કહે કે એવું ફિક્સ હોય કે તમને છે ને અમુક વસ્તુ ભાવે ને તો એ જ ભાવે, તમને એના સિવાય બીજું કંઈ ભાવે જ નહીં એમ. મને છે ને તીખું તેલ બધું એવું ચટપટું ખાવાનું બહુ મન થાય. મન નહીં, આમ ખાધું છે હું તને એમ વધારે ખાધું એમ? હા, એક જ વસ્તુ કે કોઈને અનાજ ભાવે કે એને એમ કીધું કે મેગી, કિંજલબેનને તો મેગી ભાવતી હતી બરોબર, મારા સાસુ છે ને કે અમને તો મરચાં અને બાજરાનો રોટલો ખાધો છે વધારે. તને શું ભાવતું હતું? મેં છે ને દહીં ખાધું છે હા વધારે, હા, દહીં રોટલી ને એવું બધું વધારે હા, ખાધું. હા. દહીં રોટલી અને પાલકની ભાજી, પાલકની ભાજી બહુ ખાધી છે એમ ને? દાળ ભાત. દાળ ભાત. ઓહો, તો ફૂલ ડીશ ખાધી છે ભાઈ, આમાં કઈ કેવા જેવું નથી હે મમ્મી. વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. અમારે અત્યારે આજ તો થાય છે. ગુડ મોર્નિંગ હે ને? Good morning, હા. કેટલા વાગ્યા? 11:30 11:30. અને બની રહ્યું છે કેમ આટલું જેવું મમ્મી બટેકાનું શાક? આ બટાકાનું તો રીંગણનું શાક, અચ્છા, દીદીનું હા, અલગ અલગ બની રહ્યું છે ને? ઓકે. હવે મારે તમને એ પૂછવું હતું કે આજે આપણે ગુડ મોર્નિંગ બહુ મોડું કર્યું બરોબર, તો ગુડ મોર્નિંગ મોડું કરવાનું કારણ શું હતું? ગુડ મોર્નિંગ મોર્નિંગ કરવાનું એવું છે, ભાણિયા ભાઈ આખી રાત જાગ્યા. ભાણિયાભાઈ જાગતા તો જાગ્યા, જાગતા પછી આપણને ઊંઘ આવી નહીં. આપણે કેટલા વાગ્યા સુધી પછી જાગ્યા? બધા બેઠા બેઠા. વિડીયો જોવા વાળા બેન છે, એનો ફોન આવ્યો. હા, હા. તો એ લોકોને તો ત્યારે ટાઈમ હોય હા, હા. તો અમે ગરબા રમીને આવ્યા તો 1 વાગ્યે ફોન આવ્યો. હા, હા. પછી બધા વાત કરી તો 2 વાગી ગયા. 2 વાગી 2 ગયા, વાગી ગયા. પછી કીધું હવે કઈ ઊંઘ આવશે ને તે હા. પછી કલાક બધા બેઠા 3 વાગી ગયા. 3 વાગી ગયા ને એમાં ખાધું શું? એમાં ખાધું શું? હા, બહુ મજા કરી છે ભાઈ. રાતે 3 વાગ્યા સુધી બેઠા હતા કા મમ્મી? સુખડી ખાધી. હું વિરાલી મમ્મી જાગો અમે 3 વાગ્યા સુધી બેઠા હતા. 3 વાગ્યા સુધી એટલી વાતોચીતો કરી, કારણ કે શું હતું કે અમારા સબસ્ક્રાઈબરનો કોલ આવ્યો હતો, 12:30 સમથિંગ આવ્યો હતો અને નહીં એમ તો 12 વાગ્યા સાઈડ આવ્યો હતો અને એમની જોડે જે કન્વર્ઝેશન થઈ ને 2 કલાક એમની જોડે કમ્યુનિકેશન ચાલી. વિચારો તમે, બહુ લાંબો પીરિયડ ની બહુ બધી ઘણી બધી ડિસ્કશનો ચાલતી હતી. તો 2 કલાક જોડે એમની જોડે કમ્યુનિકેટ ચાલી અને મમ્મી ને જાગુ બંને જાગતા હતા, અહીંયા ભાઈ જાગતા હતા તો એ બંને જાગતા હતા. પછી આવ્યા ત્યાં અમારી પાસે થોડી વાર ત્યાં બેઠા તો બેઠા વાતો કરવા લાગ્યા તો છેક 3:15 થઈ ગયા અને પછી 3 વાગ્યા 3:15 જેવું થઈ ગયું બરોબર, અને 2:30 વાગ્યા એટલે મેં કીધું હવે મને લાગી છે ભૂખ. તો પછી મેં કીધું ચાલ ભૂખ તો 12 વાગ્યાની લાગી હતી. આખરે ફોન હાથમાં લીધો કે લાઈન કે મંચુરિયન મગાવવાનો, બધાને મોજ કરી મંચુરિયન છે, મજા આવે યસ, ખાવાની એમ. અને ઓલવેઝ કાઠિયાવાડી મંચુરિયમ જ કે મંચુરિયન તો બહુ ઓછા બોલતા હોય. ઓકે, એનીવેઝ ચલો. હા, બોલે. યસ. હા, તો આકાશે ફોન લીધો હાથમાં, ગરબા રમી નહીં, મને કે ભૂખ લાગી, ભૂખ તો લાગી જ મેં કીધું એમ. તો ચાલો મગવી લો એમ. તો મગવાના બધું ખોલે તે પેલા ફોન આવી ગયો, ખબર નથી હા, હા. આવે છે એમ. પછી સીધા 2:30 પછી તો ફોન સીધા 2:30 વાગી ગયા. હા, 2:15 જેવું થઈ ગયું હતું. ફોન મૂક્યો ત્યાં. પછી બધા બેઠા હતા, ભૂખ તો વધારે લાગી. હા. બધા મંચુરિયન ખાધું અને નો ખાઈ બધા ઢેફલા ખાધા. ઢેફલા ખાધા. એ ખાશે થોડા દિવસોની અંદર. એનીવેઝ જો અત્યારમાં બ્રેકફાસ્ટ હવે કરવાનો છે કે હવે કઈ નથી? હવે તો શું કરે, 11:30 થઈ ગયા. 11:30 થઈ ગયા છે ને હવે ભેગું થઈ જાય છે બપોરનું કામ મમ્મી? હવે તો રોટલી બનાવી નાખું, શાક તો બની ગયું છે. હા, હા. અને બપોરનું જ ખાઈ લો. હા, હા. એટલે બપોરનું હવે કે 12 વાગે તો જમી લ્યો, જમી પાછા હુઈ જાઓ. જમીન પાછા હોઈ જાવ. બોલો. ઊંઘ અધૂરી છે ને, જાગરણ કર્યું હતું ગઈ રાતે. બીજનું જાગરણ કર્યું હતું આ વખતે. હા. કરતા કરતા ઊંઘતી હતી. આ વાંય ખોચી નથી થતી અત્યારે. મમ્મી હું બોલે કઈ ખબર નથી, કઈ ભાખરી કરી છે. ત્યાં સુધી ઊંઘ જ આવી ગઈ મને અત્યારે ચેક કરો. તઈ પણ રાતે પછી ન ખબર પડે હુવાની કે એટલે તો આંખો બંધ નથી થતી, અત્યારે આંખો ખુલતી નથી હવે. ખોલતી આમ થઈ નથી. જાય છે, એવું. હા, હા. તો મજા આવી ગઈ રાતે બેસવાની, બધા हाँ. ભેગા બેઠા હતા ને, મજા આવી ગઈ. यस, एनीवेज चलिए, अगर चैनल पर नए हो तो चैनल को सब्सक्राइब कर दीजिएगा, वीडियो को लाइक कर दीजिएगा, बढ़िया से बढ़िया मस्त कमेंट कर दीजिएगा. तो अभी बजे है दोपहर के 2:30 और यहाँ पे मैं वापस रेडी हो चुकी हूँ, आप सब देख सकते हो. मैं और आकाश अभी जा रहे, रात का प्रोग्राम हमने बनाया गरबा खेलने के लिए, तो अभी उसके लिए आउटफिट तो चाहिए, तो अभी टाइम मिला नहीं, तो अभी टाइम मिला है, तो अभी मैं और आकाश अभी वहाँ पे जा रहे हैं. अभी यहाँ पे आकाश अभी रेडी हो चुके हैं कि अभी बाकी है? रेडी हो गए हैं. वैसे भी क्या था कि अभी एक ब्रांड का शूट करना था, तो वो शूट भी कंप्लीट किया. उसी के साथ विराली ने भी आउटफिट चेंज की है, Yeah. तो वहाँ पर भी जाकर हमें शूट करना है, जो ब्रांड है वहाँ पर, तो उसका भी काम था, तो वो भी निपटाने जा रहे हैं. साथ ही में आउटफिट हम मेरे लिए और विराली के लिए सिलेक्ट करने के लिए जा रहे हैं, क्योंकि यहाँ पर आइए आपको मैं दिखाता हूँ. देखिए क्योंकि अभी दिखाता हूँ मैं. पिछले साल के मेरे चोली और आकाश के जो दो कुर्ते थे ना, दोनों कभी नहीं आते, क्योंकि हम थोड़े मोटे हो चुके हैं, इसलिए अभी आकाश दोनों भी ट्राई किया. एक तो फट भी गया ब्लैक कुर्ता है, थोड़ा सिलाई निकल गई साइड में से. सिलाई निकल गई और ये तो मेरे को आ ही नहीं रहा. मतलब कि ये मैंने कब पहना हुआ था, हमारी जब शादी थी ना, तब विराली की मेहंदी रस्म जो थी, हाँ. तो उसी दिन मैंने ये कुर्ता पहना हुआ था. ठीक है,
तो तब मैंने पहना हुआ था, तब मैंने नया ही लिया हुआ था, बहुत ही बढ़िया सा मेरे को आ रहा था। लेकिन आज के दिन में सिर्फ यहाँ तक आता है ऐसे करके, नीचे जाना है नहीं जाना है। और सब लोग मुझे अकेले के बोल रहे कि विराली थोड़ी मोटी हो गई है, हम मेरे हस्बैंड भी थोड़े मोटे हो चुके हैं, मगर अभी दिखते नहीं हो। मैं सबको दिख रही हूँ, इसका मतलब ऐसा नहीं है हम दोनों भी मतलब थोड़ी मोटी हो चुके हैं। क्या मेरी क्या है, मेरी थोड़ी हाइट है ना, हाँ, इसलिए। उस वजह से नहीं दिख रहा है। क्या है, तुम्हारी हाइट थोड़ी छोटी है, ठीक है, तो तुम थोड़ा बहुत फैट होती है ना तो तुम्हारा जल्दी दिख जाता है। हाँ, वो बात ऐसा सही है। रहता ठीक कोई बात चलो नहीं, अभी चलो टाइमिंग जस्ट अभी बजे 3। हाँ, निकलना है फटाफट से अभी, चलिए। ठीक है, अभी बजे है शाम के 7:45 और घर पर पहुंच चुके और यहाँ पर लाइट अभी है नहीं, ठीक है। तो मैं कैसा दिख रहा हूँ ना, आप कमेंट जरूर कीजिएगा, क्योंकि बहुत ही डल दिख रहा हूँगा। क्योंकि बाहर से अभी आए हैं, तो बाहर क्या था कि भाई दोपहर में 3 बजे 2:30 बजे गए थे हम, वो जो हमारा शूट करना था उस वजह से। तो अभी घर पे पहुंचे और बाकी सारी चीज़ें भी लेनी थी, क्योंकि गरबा खेलने के लिए जाना है। तो विराली को अपना आउटफिट भी सिलेक्ट करना था, मेरा भी सिलेक्ट करना था, तो वो चीज़ों के लिए गए हुए थे। तो अभी घर पे पहुंचे और यहाँ पर देखिए भाणिया भाई और उसके पापा। वाह भाई वाह, क्या रहे हो पटेल तुम्हें? ले हाले, अरे वाह, ए गटोडिया हुआ दो કે મને આરામ કરવા દો, ભૂખ લાગી છે, હુઈ જાવું છે, કાંઈ સુઈ જવું છે, ગરબા રમવા નથી જવું ને? તો હાલો, સારું ચાલો મોઢા તો. ઉપર તો જામ કાંઈ છે ને એવું થઈ ગયું, નૂર નથી નૂર, થાકી ગયા, ઊભું રહીને સખત પગ દુખવા માંડ્યા છે. એક ધારા. કારણ કે શું છે, શૂટિંગ માટેનો જે ટાઈમિંગ હતો ને, શૂટિંગના ટાઈમિંગની અંદર 2.5 કલાક જેવો ટાઈમ થયો છે. 2.5 કલાકની અંદર ઊભા કન્ટિન્યુ એક ધારું શૂટિંગ હતું, તો એના માટેથી થાકી ગયા. અને ત્યાર પછી બધું વસ્તુ સિલેક્શન કરવા જવાનું હતું, તો ત્યાં પહોંચી ગયા હતા એટલા ટાઈમ માટેથી. વધારે લાગી, કારણ કે આપણે ટાઈમ એવો પકડ્યો હતો ને, હા એટલે કસ્ટમર બધા હોય. હા, બપોરના ટાઈમે. વધારે વાર લાગી. તો બપોર આપણે ગયા હોત ને 1-1.5 વાગે તો આપણે તો ફ્રી હોય ત્યારે, કસ્ટમર ઓછા હોય તો ત્યારે બધી વસ્તુ થઈ જાય. થઈ જાય. પણ થોડોક ટાઈમિંગનો અભાવ હતો એના માટે થયું. અને સાહેબ અત્યારે જો અહીંયા આરામ કરી રહ્યા છે મસ્ત મજાના. હા હા, પપ્પા જો પપ્પાને જ રાખવા સેવા કરવા. પવન ક્યારે ગઈ મમ્મી લાઈટ? લાઈટ વગી હાથ થઈ ઓહો, 8 વાગી ગયા છે, એના નવરાત્રી છે. શું કરશે ખેલે આવો? આવી જાય ખેલૈયામાં ખાઈ નવરા થઈ જાય. હા, ત્યાં સુધીમાં આવી જશે એમ ને? બંધારામાં એક ઝટકો મારી ગઈ તો લાગી જાય. એવું છે, બીજા ઝટકે આવી જાય. હા. ઓકે, સરસ. જો આઈડિયા થારો ત્યાર થાવ કે શું કરવું, સુઈ જવાનું. જેમ કરવું હોય એમ, જો તૈયાર થવું હોય તો તૈયાર થઈ જાઓ, એટલે પછી રેડી થઈ અને 9 વાગે साइड जता रही है. ऐसे बजे हैं अभी 9:30, उसी के साथ लाइट हमारे घर पे पहुंच चुकी है. लाइट हमारे घर पे नहीं, मतलब कि पूरे इंडिया में अभी आ चुकी है. कहाँ पे जा रहे हो? પીનું લેવા જાય છે, કારણ કે થઈ રહી છે વિરાલી રેડી, બરોબર. અને સાથે હું થઈ ગયો છું રેડી. બટ આમની અંદર તમને ફેશન જણાવી આપું કે ઇન ફ્યુચર છે ને ફેશન આવવાની છે. કેવી આવવાની છે જુઓ તમે, આવી આવવાની છે. બોક્સર આવશે જોડે, જોજો. કારણ કે હું ત્યારે પહેરીને ઊભો હતો ને, વિરાલીને જાગુ બંને ગઈ કે એક જમાનો એવો આવશે કે આવી ફેશન આવી જશે. કારણ કે શું છે, અત્યારે શોર્ટ કુર્તા તો આવી ગયા છે, રાઈટ. તો એમની સાથે સાથે શું છે કે નીચે જે ટ્રાઉઝર તમે પહેરો છો એ પણ ધીમે ધીમે શોર્ટ આવવા લાગશે, હે ને? તો પછી આવવા લાગશે. તો ભાઈ અહીંયા થઈ ગઈ છે વિરાલી મસ્ત મજાની રેડી. વાહ ભાઈ વાહ, હા આવવા મળ્યું છે, આવવા મળ્યું. બેલ બોટમ પેન્ટ આવવા મળ્યા છે. આવી જશે કાંઈ ટેન્શન નહીં. બાકી જો વિરાલી થઈ ગઈ છે મસ્ત મજાની રેડી. વાહ ભાઈ વાહ, बहुत ही बढ़िया से आउटफिट लग रहा है विराली. નક્કી નતું થઈ ગયું બધું અચાનક. થઈ જાય બધું થઈ જાય. ભેગું કરવું પડે ખાલી, બીજું કાંઈ હોય નહીં. ક્યાં નાખી દીધું? ઓહો, મમ્મી ક્યાં મમ્મી શોધીને લઈને આવ્યા, જોઈ લે. મમ્મીને હરખ થયો, બધી એની માટે પીન લઈને આવ્યા, આ પીન તું લગાવી દે. તો હું થોડો રેડી થયો છું, થોડો હજુ બાકી છે. બહુ મસ્ત મજાનું એન્જોય કરવા માટે જઈ રહ્યા છે. હું છું, ખુશી છે, એમના ઘણા બધા ફ્રેન્ડ છે, મારો પણ ફ્રેન્ડ છે, એમના વાઈફ છે, બધા જ જોડે છીએ. તો ધમાચકડી બોલાવીશું, જોઈએ છે કેટલા વાગ્યા સુધી ધમાચકડી આજે બોલાવી શકીએ. ધમાચકડી એટલે ફરફડી ફરવાની કે બસ ગરબા? ફરફદડી, ગરબા, નાચગાન ને બધું આવશે એમાં. હા, તમારા હાટાના રમતા આવશો તમે. 2 વર્ષ પછી રમજો હવે. નહીં, મારા ભાણેજનું લેતી જાઉં છું તમ તાર કેડી પહેરાવીને. કેડિયું પહેરાવીને. હા, એન માપનું જ છે, નહીં તો તું પકડી રાખે, બીજું કંઈ નથી. એનીવેઝ ભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. હું બાકી છું, હમણાં થઈ જાઉં છું, પછી તમને ફરી પાછા મળી. 9 बजे, कितने 9 बजे मैं आपसे मिला था लास्ट, और अभी बजे है 9:45, फिर भी अभी तैयारी चल रही है. मेरे को सिर्फ 2 मिनट लगा. कितना? 2 मिनट. सिर्फ मुझे नीचे का पायजामा पहनना था और ये नीचे वाले शूज पहनने थे. हो गया मैं रेडी. देखिए यहाँ पर एकदम हो गया रेडी. लेकिन यहाँ पर छोटा छोटा टाबक तिबक सब कुछ करने के बाद फाइनली अभी विराली रेडी हुई है. लेकिन बहुत ही मस्त प्यारी लग रही है विराली. है ना? यस. ये कुछ नजर के, ये आँख के पास कुछ ये किया है टीला, यहाँ पर भी किया हुआ है, और ये भी
રેડાઈ જાય પાછું. રેવાય જાય ઓહો હો મેકઅપ વગર મને જ કહેતા કે રાત રમીને આવે એટલે ભૂતળા જેવા દેખાય. હા મેં તો પેલા કહી દઉં તમને મેં મેકઅપ કર્યો નથી બિલકુલ. નથી કર્યો. પાવડર નહીં. હા કારણ કે ગરમીના લીધે શું થાય બધું નીકળી જવા કરે. હા કેવું લાગે છે? સારું લાગે. તાબક તિબક સારું લાગે છે ને. Yes. તો હવે ફાઇનલી હવે ફોન આવવા મળ્યા છે એક હાલો, પછી હાલો. ખુશીનો અને મારા ફ્રેન્ડ નો બધાને કે હવે તમે પહોંચો હજી આવે છે ખુશી આવે છે ને અત્યારે હા. એટલે જ હું કહી રહ્યો છું હવે ફોન આવી રહ્યા હાલો, છે હાલો. તો ફાઇનલી અત્યારે નીકળીએ છીએ હું ને વિરાલી ત્યાં જઈ તમને મસ્ત મજાનું અમે જે ધમાચકડી મચાવ્યું છે એ પણ તમને એન્જોય કરાવી છે. The Bema Italia Baba, Married Queen, or Garba Queen, let's welcome Priyanka! Jai Dwarkadheshwara! ડાકલા ચાલુ છે જો ડાકલા. ખુશીબેન જો ખુશીબેન વાગ્યા છે અત્યારે 12:30 ને બેસી ગયા છીએ પાઉંભાજી ખાવા માટેથી. જો ગરમા ગરમ ને હમણાં આવે છે મંચુરિયમ સ્પેશિયલી વિરાલી માટે. કાલે ખાધું તો હજુ તો પણ મતલબ એ થોડું હેલ્ધી કે મારા માટે હેલ્ધી કેવાય કે વેજીટેબલ આવે કે નહીં વેજીટેબલ એટલે હેલ્ધી કેવાય. આમ હું પાવભાજી અમે ના ખવાય. પેલામાં હેલ્ધી કેવાય એમ ને. સરસ જો ભાઈ પાઉં આવી ગયા છે તો મેં હવે તો પણ હારી આવે મસ્ત મસ્ત હા હા ખાવાની. 12:30 વાગ્યા છે ને અત્યારે પહોંચી ગયા છે. એમનું રીઝન એ હતું કે ભૂખ બહુ લાગી બરોબર છે. આપણે ઘરે જમવાનું હતા ને ઘરે જમવાનું હતા મેં બી બપોરે ખાધું હતું 3-4 વાગે પછી જ ખાધું નહીં એટલે ભૂખ વધારે લાગી હતી. હવે અત્યારે શું છે રમી ગરબા રમીને અત્યારે ભૂખ એટલી લાગી છે ને તો અત્યારે આવી ગયા છે. હજુ જોઈએ કેટલું લપેટીએ છીએ આના પછી હે ને. સારું ચલો હજી હાલ છે બોલો. તમારા ફ્રેન્ડ ને તો મળાવો બધાને ખબર બધાને વાત કપલ આરે છે કપલ હા જો ભાઈ આ મારો છે સ્કૂલ ફ્રેન્ડ વિશાલ અને એમના છે એઝ અત્યારે તો ફિયાન્સી છે. હજુ હમણાં એમની ડેટ આવી. કઈ ડેટ આવી છે ભાઈ તમારી? 28. ગુજરાતીમાં કે ને 28 એમ નકર ગુજરાતી સિવાય નથી બોલતો બોલો. 27-28 આવી છે એમ ને 12મા મહિનાની. કમુર તમે લગ્ન કરવા છે? એ તો ગમે તે કરી નાખવી કે તો તારીખ આવી જોઈએ.
લગન થવા જોઈએ હા. તો ભાઈ અત્યારે ચલો ખાઈ લઈએ. હજુ આના પછી જોઈએ છે કે શું શું આઈટમ મગાવીએ છે, કેટલું ખાઈએ છે.